બોલો સદગુરુ મહારાજ કી જય। આજે એ ભગવાનના પરમાત્માની વાત કરવી છે। એક જો મારા વાલા એક તો મારા વિડીયો તમને એ બેઠો હોય અને તો તમે રાઈટ સબસ્ક્રાઈબ કરજો અને તમને જો કોઈ શબ્દની મારામારી થતી હોય તો આમાં મને જવાબ આપજો। તમે લોકો તમે કહો તમારો કોઈક સુધારો કરીએ। એક આ પરમાત્માને આપણો અવતાર ધારણ કર્યો છે। એક આપણે જાણે માના પેટ હતા ત્યારે 9 મહિના આપણે ઊંધા મસ્તક લબડી રહ્યા હતા। એ આપણા મા બાપને આપણો અવતાર ધારણ કર્યો તારે અંદર કોલ કરે તો પહેલાં કોલ કરે કે પરમાત્મા મને અવતાર આપ, હું મારા ભજન ભગવાનનું કરે, પરમાત્માનું ભજન કરે। તો જે સેવા કરવાની છે એ આપણે દરેકે ભૂલી જાય છીએ। આપણે સેવા મા બાપની કરવાની છે ત્યારે વળીએ છીએ બીજે એક પહેલાં પ્રથમ મા બાપની સેવા કરવી જોઈએ। બીજું કે જો તમે આર્ય દેહની અંદર તમે મંદિરમાં જો ગમે તે જજો કોઈ આમાં અધર કોઈને અધર બુડું કરી કોઈને કોઈ પજે લાગ્યું નહીં। ઓમ જોઈને બધાને પજે લાવી કે ભાઈ તારું મસ્તક નમાય। આ એક મસ્તક પેલા દેવ ભગવાને કહે છે કે તારા પણ હું છું, તારાથી કોઈ અડગો નથી। પણ એમાંથી તમે જો જાણવો હોય કે અંદર આ ભાઈ કોણ છે તેમાં સાચા સદગુરુ કરવા પડે। તેમને એમને ભાન નહીં થાય। જો છોકરાને ભણવું છે તો નિહારો મેળો પડીએ જે ડૉક્ટર જે માસ્ટર આપણને ભણાવે ઘરના ગમે એટલો માસ્ટર હશે તો નફાવું પડશે। ઘરના ગમે ડૉક્ટર બીજાનું ઓપરેશન કરે પણ પોતાનું ઓપરેશન આપતું હોય ત્યારે બહારના ડૉક્ટર બોલાવે, પોતે ના કરી શકે। આટલું કંઈ મારી વાણી વિરામ આપું। બોલો સદગુરુ મહારાજ કી જય।